હાલાર એક્સપ્રેસ ન્યૂઝ જામનગરના 21 ચિત્રકારોએ ઐતિહાસિક સ્થળોના 40 જેટલા ચિત્રો બનાવી દેશના અમૂલ્ય વારસાની જાળવણીનો સંદેશો આપ્યો. વર્લ્ડ હેરિટેજ દિવસની ઉજવણી અંતર્ગત જામનગર પુરાતત્વીય સંગ્રહાલય ખાતે વિશેષ એક્ઝિબિશન યોજાયું. જામનગર તારીખ 23 એપ્રિલ દર વર્ષે 18મી એપ્રિલે સાંસ્કૃતિક વારસાની જાળવણી અને મહત્વ વિશે જાગૃતિ લાવવા અને વિશ્વના વારસાની વિવિધતાની ઉજવણી કરવા માટે વર્લ્ડ હેરિટેજ ડે મનાવવામાં આવે છે. વર્લ્ડ હેરિટેજ દિવસની ઉજવણીનો વિચાર 1982માં ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો અને બાદમાં 1983માં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા તેને મંજૂરી આપવામાં આવી હતી. વર્લ્ડ હેરિટેજ ડે ઉજવણી અંતર્ગત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત પુરાતત્વ અને સંગ્રહાલય ખાતાના પુરાતત્વીય સંગ્રહાલય જામનગર ખાતે તારીખ 18મી એપ્રિલ 2024ના રોજ વર્લ્ડ હેરિટેજ ડે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન નિવૃત્ત ચિત્ર શિક્ષક અને જામનગરના સિનિયર આર્ટિસ્ટ શ્રી જગદીશભાઈ જોશીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનમાં વોટર કલર, એક્રિલિક, પેન્સિલ, કેનવાસ વર્ક સાથે હેરિટેજ થીમ ઉપર જામનગરના જાણીતા અનુભૂતિ ગ્રુપના કુલ 21 ચિત્રકારો દ્વારા અંદાજિત 40 જેટલા ચિત્રોનું પ્રદર્શન કરવામાં આવેલ, જેમાં દેશ વિદેશના હેરિટેજ સ્થળો જેવા કે ઇજિપ્તના પિરામિડ, તાજમહેલ, રાણીની વાવ, નવલખા મંદિર તેમજ જામનગરના સ્થાનિક ઐતિહાસિક સ્થળો જેવા કે પૂજ્યો કોઠો, ભીડભંજન મહાદેવ, સુખનાથ મહાદેવ, સેફી ટાવર, પંચેશ્વર ટાવર, સોલેરિયમ, સજુબા કન્યાશાળા, રણજીત સાગર, ડેમી, કાશી વિશ્વનાથ મહાદેવ, ખંભાળિયા ગેટ, 3 દરવાજા, ધન્વંતરી મંદિર ઉપરાંત જામનગરના અમૂલ્ય ધરોહર સમાન પુરાતત્વ અને સંગ્રહાલય ખાતા હસ્તકના રાજ્ય રક્ષિત સ્મારક લાખોટા કોઠાના ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ અંગે પુરાતત્વીય સંગ્રહાલય જામનગરના ક્યુરેટર શ્રી ડૉક્ટર ધીરજ ચૌધરીએ જણાવેલ, વિશ્વ ધરોહર દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ વિશ્વભરની ઐતિહાસિક ઇમારતો, સ્મારકો અને પુરાતત્વીય સ્થળોને બચાવવાનો છે, જેથી કરીને આવનારી પેઢીઓ માટે આ વારસાને સાચવી શકીએ. આ દિવસનો ઉદ્દેશ વિશ્વની વિરાસત અને વિવિધતાને લોકો સુધી પહોંચાડવાનો છે. આ પ્રદર્શનમાં 17 વર્ષથી 70 વર્ષ સુધીના કલાકારોએ ભાગ લીધેલ તેમજ બહોળી સંખ્યામાં જામનગરની ક્લાસિક જનતાએ ચિત્ર પ્રદર્શનીનો લાભ લીધો હતો.